ઘણા સમય પછી મને બાપુ સામે બોલવાનો મોકો મળ્યો. એથી વિશેષ હું જ્યાં પણ ઇન્ટરવ્યૂમાં છું હું એક વાત ચોક્કસ કરું છું કે કલાકારની દુનિયામાં હકાભાના સુખ તરફ જવાનો કોઈ યુટર્ન હોય તો મારા મોરારી બાપુ છે, પાકાભાઈ. ગમે આ પચી જાવ પણ એટલું યાદ હોવું જોઈએ કે તમે ક્યાંથી આમ વધ્યા હતા. અને મજા એ વાતની છે, કલાકાર ઘણા જાજા બધા છે એટલે હું સાહેબ ટાઈમે એટલું બધું નહીં લઉં. મને ટાઈમની બહુ કદર છે. મારો વિષય હાસ્યનો છે, પણ એક નાની બાપુ કવિતાથી શરૂઆત કરું. દાન અલગાડીની કવિતા ઓછી સાંભળવા મળી છે લોકોને. જીવન વિશે કવિતા કહે છે. એમાં કોઈ સારું સાહિત્યકાર હોય તો 2-3 કલાકનું સાહિત્ય કરે, પણ હું એમાં હાસ્ય કરીશ. મારો વિષય હાસ્યનો છે ને, એટલે મહાભારતનું યુદ્ધ કૃષ્ણ પરમાત્મા અર્જુનને સંબોધી સલાહ આપે છે કે જીવન શું છે. કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, જીવન યુદ્ધ તણું છે મેદાન, સમજાવું વિરાટને શાનમાં. આયા લડાયું ચાલે છે કામ ને ક્રોધની, એને લડાવે છે મમતા ને મોહ, સમજાવું વિરાટને શાનમાં. અહીંયા લડાયું ચાલે છે કામ અને ક્રોધનીને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, આ મારા કાકા છે. કોઈ કાકા છે જ નહીં, બધા પાકા છે આ દુનિયામાં. કંઈક કાકાએ ભત્રીજાના બોજમાંથી હું સબૂત છે મારી પાસે. આપણું મગજમાં બીજું કંઈક હાલી રહ્યું છે. આપણે જેવું માની એવા જીવન છે નહીં. અને અત્યારે યુગ એવો છે ભાઈ, તમે અત્યારે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો ને 50,000 રૂપિયા લાવીને ઘરે આપો, બે હરખું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 કમે લાવો, એ મોટા મોટું યુદ્ધ છે. આખો દિવસ એક પુરુષ કામ કરે છે, કંટાળી જાય છે. મારો અનુભવ કહું તમને. આખો દિવસ કામ કરે છે, કંટાળી જાય છે. પોતાની પત્નીને ખબર નથી મારા ધણી માથે કેટલું દેણું છે. કોઈને ગાયું દીધી છે, કોઈને માર્યું હોય છે, કોઈને 2 શબ્દ કીધા છે. જેવો પતિ ઘરે આવે નોકરીથી બિચારો અને પત્ની રાડ્યું પાડે છે, એ બાટલા વહી જ્યાં છે, છોકરાની ફી ભરવાની છે, મારે હાડી લાવવાની છે, મારા ભાઈના ઘરે જવાનું છે. ઓલાનું મગજ બંધ થઈ જાય છે. આવીને તરત આવું સાંભળવા મળે છે. હું તો બધી પત્નીને કહું છું કે પોતાનો પતિ આવે એટલે સીધી રાડ્યું નહીં પાડવાની. જેવો નોકરીથી આવે એટલે પૂછવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને, કે ના તો ખાંડ લાવવાની છે મારા કલેજા. રાજી થાય છે, રાજી થાય છે. હા, આવો યુગ મને સૌથી યુગ ગમતો તો ઘડિયું ગમે છે. હું આખું બેઠો બેઠો રિસર્ચ કરતો યુગ કેવો યુગ છે સાહેબ. આ યુગ સતયુગ હતો સાહેબ. એમાં કોઈ દુબઈ જેવો દાખલા હતા. અત્યારે આપણે બધા દુબઈ જઈએ સાહેબ. રામને લંકામાં જતા 10 વર્ષ લાગ્યા હતા. આ યુગ જો ખાલી 5 કલાક જ લાગે છે. તો યુગ હારો, આ યુગ હારો. તારામતી પોતાના દીકરાને બારવા જાય અને એને બાપ ના પાડે. હરિજન રાજા કે પૈસા આપો તો હું બારવા દઉં, કારણ કે હું તો નોકરી કરું છું. બાપ ના પાડે છે દીકરાને બારવાની, મફતમાં નહીં બારવા દઉં. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ હારો કે આ યુગ હારો? દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, મામા બેઠા, આખો પરિવાર બેઠો હોય, પોતાની પુત્રવધુ દ્રૌપદીને હાડીને સડા ખેંચાતો હોય, અને ભણનો દીકરો કોઈ તેથી બોલી નહોતો શક્યો. અત્યારે આપણી દીકરી હામી લાંબી કોઈક આંગળી કરે તો લોકો આંગળી કાપી નાખે. તો યુગ હારો કે આ યુગ હારો? હા, 50 વર્ષ પહેલાં બાપુ એમ કહેતા કે મોબાઈલ આવશે, વિડીયો કોલમાં તમે અમેરિકા વાત કરશો તો આપણે માનવા તૈયાર નહોતા કે એવું થાય જ નહીં. વિડીયો કોલમાં અમેરિકા વાત થાય નહીં આવું આપણે કહેતા. 50 વર્ષ પહેલાં આપણે માનવા તૈયાર નહોતા, અને આવ્યો. આપણે વિડીયો કોલમાં વાત કરીશી. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો વિડીયો કોલ આવશે કે અમેરિકા તમે વિડીયો કોલમાં વાત કરતા હશો, પૂછશો શું કરે છે કે ટોપરા પાક ખાવું, મને આપને બક્ષાનો બારો આવશે. તમે નહીં માનો છો, લેવા તમે 50 વર્ષ પહેલાં નહોતો માનતા. આ દુનિયા થાય પછી માને છે, એ પહેલાં નથી માનતી. એવું મને ખબર પડી જશે. હા, ખતરનાક દુનિયા આવી જશે. અને મેં કીધું હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો કહું એટલે કરું જ તે. પાછું ફેર નહીં, 30મા આપણે પ્રોગ્રામ બંધ કરવાના છે, કારણ કે 31મા આમ થાય બંધ થઈ જવાના. શું કરવા? એક એઆઈ આવે છે,
એઆઈ એટલે સેમ ટુ સેમ મારા જેવો એક રોબોટ આવશે અને મારા જેવું જ બોલશે ખાલી 1500 રૂપિયા લેશે. તો તમે મને લાવશો કે રોબોટને લાવશો? હર્ષદાન જેવો જ એક રોબોટ આવશે ને એવું જ બોલશે, ખાલી 1100 રૂપિયા લેશે. તો હર્ષદાન લાવશો કે રોબોટને લાવશો? આ દુનિયામાં છેલ્લે 2 વસ્તુ રહેશે, એક એઆઈ ને બીજી બાય, બાકી કોઈ રહેશે જ નહીં. એઆઈ તો બટન આમ બંધ દબાવો ને તો બંધ તો થઈ જાય છે, બાય તો બંધ ભાવ બંધ જ નથી થતી. હા, તમે સાંભળો છો અહીંયા ઘરે અમ નથી સાંભળતા કોઈ, એટલે તમારે પાસે આવી સાંભળો. હવે તમે ગાવા મળે ને ઘરે, અહીંયા નહીં બહાર જઈને ગાઓ, એટલે અહીંયા ગાવા દો નહીં. તો ભાગશાળી છે અમે, તમે બધા અમને સાંભળો છો. મારી પાસે એવા બાપુ, હું ઘણી વાર જોક્સ એવા કહેતા હોઉં છું કે મારો બહુ મોટો મેસેજ હોય છે, લોકોને જોક્સમાં કાઢી નાખે છે. હું ઘણી વાર સમજાવવા માગું હું શું કહેવા માગું છું. બાપુ મને એક ફોન આવ્યો કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશું? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે હકુબા. મેં તમે સમજો ને કે હું કે ડાયરામાં જે પૈસા થાય છે એના રોટલા કરીને હકુબા કૂતરાને નાખવાના છે. તો મેં 2.5 લાખ રૂપિયા આપજો. મને કે હકુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? કે મેં તો કેમ શું 2.5 લાખ રૂપિયા? કે કાંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા હકુબા તમે આપશું, આટલું કૂતરાનું માન રાખો. કે હા વાંધો નહીં કીધું. 51 તો અમે ટૂંકમાં કોઈનું મુકતા છે નહીં, કૂતરાનું લઈ તો લઈ પાકા પાય છે. 51,000 બાપુ નક્કી કીધા. હું જો શિવરાજપુર સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કારિયા કૂતરા બેઠેલા. તો એક કાર્ય કૂતરે બીજા કાર્ય કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે? તો બીજો કાર્ય કૂતરો કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ ચાલો. પછી બાપુ મને 50,000 રૂપિયા આપ્યા તે, એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે. મેં તો કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જાઉં છે, તમારો સ્વભાવ બદલી જાય છે. દુઃખની વાત છે પણ કરવી પડશે. મને હમણાં કોઈ કીધું કે પપ્પા તમને એવોર્ડ કેમ ન મળતા? એમ મને કીધું હજી સુધી મને સારા માણસ મળે એવોર્ડ જ મળે. આ દુનિયામાં સારા માણસ મળે તો એવોર્ડ જ મળ્યા છે. એવોર્ડની જરૂરથી સારા માણસ જરૂર છે. આ મુદ્દો છે. ભગવાને કીધું શિવે પોઠિયાને કે નીચે જા, કે તો આ દુનિયામાં 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો, જનાવર કરું ને ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર ના. યાર 3 વાર ખાઈશ 1 વાર નહીં. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં ના આવ્યો છું, નહીં તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે, લાવો ડોલ લાવો, અબ સારી માથે. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાવ એમને, હાલો ના આખું ગામ હરિમ દીધ પડે. સુખી માણા હોય બાપુની પાસે જાજુ પાણી હોય, ભાઈ પૈસા જાજુ પાણી જાજુ હોય ને તો એનું નામ મોટું હોય તારે ધર્માદામાં. કે લવકુમામાં છે એમની પાસે જાજો રૂપિયો છે તો કે લવકુમાની વાત નો સાહેબ થાય જ નહીં. હવામાન નવરાય પછી એકલા નાય છે. જાજુ પણ જાજા નવરાવાનું ચોખ્ખી વાત છે. નવરાવું એટલે નવરાવું જ મોટું પૂનું હતું, પણ પોઠિયો ભૂલી ગયો. દુઃખની વાત છે પણ કરવી પડશે. આનંદ કરવા જેવો છે, બાકી કંઈ છે નહીં. હવે તો અમે બાપુ કલાકાર તો એવું સ્ટેજમાંથી શીખાય છીએ, ઘડીક થાય ને એમ કહી છીએ કે બધાને કે હાથ ઊંચા કરો, તો બધાને હાથ ઊંચા કરવાના બિચારાને. વળી પાસે એમ કંઈક તાલી પાડો તો બધાને તાલી પાડવાની. વળી પાસે એમ કંઈક મોબાઈલની લાઈટ ચાલુ કરો તો બધાને મોબાઈલની લાઈટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યા છે. હા ભાઈ તમે પૈસા લો છો, તમે આજુતા કરો, કોકને શું ના કરો, પણ ટેવ પડી જાય અમને. હા આનંદ કરાય, બાકી કંઈ શું છે નહીં. ઘણા ટાઈમથી બાપુ ઈચ્છા હતી, કીધું બાપુભાઈ જઈ ભળાશ કાઢું. મને કોઈ કીધું અકુપા આ વીંટ્યું પહેરો છો, પહોંચો ગાડી આવે, સીન નાખવાનું કારણ શું? કીધું સીન નથી નાખતો તો આ બધું. કીધું મહાભારતના યુદ્ધને 5 દિવસની વાર હતી અને કૃષ્ણ ભગવાને કીધું ને મિત્રને કે કામ કરી એકવાર બધાને મનાવી લેજો, બધા માની જાય, ગુરુ દ્રોણ, ભીષ્મ પિતા, દુર્યોધન, તો યુદ્ધ બંધ થઈ જાય, લોકો બચી જાય. કૃષ્ણ ભગવાન પોતાના મિત્ર સાથે રોજ જાય મનાવવા, જાય આવે. મેં એક વાર ભગવાન આવ્યા નહીં. મિત્રએ કીધું ભગવાન કેમ ન આવ્યા? ઘરે ગયા. કૃષ્ણ ભગવાન ક્યાં છે? કે તૈયાર થાય છે, બેસો. 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાકે ભગવાન તૈયાર થઈને નીકળ્યા કૃષ્ણ પરમાત્મા. પણ મોંઘો મુગટ
મોંઘા મોંઘી મોજડી, મોંઘા મોંઘા અલંકાર, મોંઘા મોંઘા વસ્ત્રો, એટલી મોંઘી વસ્તુ પહેરીને કૃષ્ણ ભગવાન બહાર નીકળ્યા. મેં મિત્રએ કીધું, પરમાત્મા આપણે તો રોજ લોકોને મનાવવા જઈશી, તમે આટલા મોંઘા વસ્ત્ર આટલા મોંઘા દાગીના કોઈ પહેર્યા નથી. પછી ભગવાને કીધું કે આજ આપણે જેના ઘરે જઈશી ને એનું નામ છે દુર્યોધન. મારી અંદર શું છે નથી જોવાનું, મારી બહાર શું છે જોવાનું છે. એટલે આ દુનિયા અકાબાની અંદર નથી જોવાની, અકાબાની બહાર જોવાની છે. અત્યારે આ આવે ને મને નક્કી કરી લે કે આ મજો 20,000માં નહીં આવે. આ બધું પબ્લિક નક્કી, હું ન કરતો, એ લોકો નક્કી કરી લે મજા. અત્યારે હું બધું કાઢી નાખું ને અલ્ટો ગાડી લઈ લઉં, પેન્ટ શર્ટ પહેરું, એ લોકો નક્કી કરે કે આ 1500માં આવશે. હવે મનોગ્રંથિ બંધી પબ્લિકની. હા, મોંઘો કલાકાર એ હારો, ઘરા તોડી નાખી બિચારો મફતમાં. એ નથી આ બધા દુનિયા. દુઃખની વાત છે પણ કરવી પડે એવું છે. હા, મને બાપુ હમણાં ક્યાંક ઉપાય ઉદઘાટન કરવાનું છે, તમારે આવવાનું. મેં સીનું દેગામમાં શમશાનનું કે મેં કેમ એ કે ધારાસભ્ય નથી આવ્યા, તમારે આવવાનું છે. હું તો જો ઉદઘાટન કરવા રિબિન કાપી શમશાનની કાઢ દઈને રિબિન કાપીને હું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં, મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે ગુપા તમારા હાથ તો બહુ સારા છે કે. કાંઈ કાંઈ લાઈન લાગી છે કે. એકને બાળો તો બીજો મરી જાય ને બીજાને બાળો તો ત્રીજો મરી જાય કે. કીધું અમે ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. તમે મંદિરના ઉદઘાટન કરાવો, ગામના કરાવો, કમના કરાવો, સમસાના તમારા બાપ ગામ સાફ કરી નાખશું. બરકત હોય અમારા હાથમાં. દુઃખની વાત છે. આનંદ કરી લેવો જીવનમાં. મને કોઈએ કીધું અકુપા એટલો પૈસો મૂકીને જાઓ તમારા પરિવાર વાહે એને કોઈથી વાંધો ના આવે. મેં તો નહીં, બિલકુલ નહીં મૂકું. કેમ? હું ગયા જન્મમાં મારો એક પરિવાર હતો, મેં બહુ પૈસા મૂક્યા છે, મારી પાછળ બહુ રોયો હોય છે, હું મળી જોઈશું. આ બીજો પરિવાર આવ્યો, હવે ઘણા પૈસા મૂકીને જઈશ, મારી પાસે પરિવાર બહુ રોય છે, હું મળી જઈશ. પછી ત્રીજો પરિવાર આવશે. આપણે અહીંયા ને આપણા ખાલી પરિવાર બદલે એમાં દીકરા, આપણે તો ખાલી કામ કરવા જાય છે, મળી જાય એટલું કામ, પરિવાર બદલી જાય છે. બીજો પરિવાર ફરીવાર માથાકૂટ કરવા જેવી છે ને. આમાં જેટલું હોય એટલું માપે બરોબર છે, જેટલા ઊંડા હોય એટલા દુઃખી છે, મને ખબર પડી જઈ છે. બાપુને મેં કીધું તું બાપુ મારા ખીચામાં લેટર હોય ને તો એ લોકો ધ્યાન રાખે છે. ન્યૂઝમાં આવ્યું તો હમણાં બહુ આવેલું, હકાબાના ખીચામાં શું છે મને પૂછો, મને પોતા પબ્લિકને પૂછે હકાબાના ખીચામાં શું બોમ્બ છે અમારા ખીચામાં. હમણાં તો એવા માણસો કલાકાર વાયા પડ્યા, મારા દીકરા અમારું નખોદ કાઢવા એવું લાગે બાપુ. ખતરનાક માણસો આવી જાઓ, કંઈક થાય ને કલાકાર કેમ નથી બોલતા, બોમ્બ ફૂટ્યો એટલે અમે ફૂટ્યો છે. બે સમાજ બાજે કલાકાર કેમ નથી બોલતા, અમારે કોને દુશ્મની કરવી. અદાણીએ જમીન લઈ લીધી, કલાકાર કેમ નથી બોલતા, બીજું અમે દસ્તાવેજ કર્યા પહેલા. અમારું નામ શું લેવા આપો? કલાકારનું કામ શું છે? સારું ગોતવાનું. કોઈક માણસ 10,000નું દાન કરી તમે કે ભાઈ આને 10,000નું દાન કર્યું છે, જોરદાર તરનાક રાતી વધાવો. એને કોકનું 5 લાખનું બૂચ માર્યો મેં ન કહી. એ કોનું કામ છે? નેતાઓનું બધાનું. આપણું કામ નથી. ખરાબ ગોતું એમનું કામ છે, સારું અમારું કામ છે. અમે તો સારું ગોતીને દુનિયાને દેવા આવ્યા છીએ. પણ હવે જાજુ અમારું હાલ એવું છે નહીં, પતી ગયું. જય સીતારામ. સંસ્કૃતિ માટે મોટો ઘાવ થઈ રહ્યો છે. કલાકાર, કથાકાર, સાધુ, સંતો આને ઉપાડીને ભાગી દો એટલે સંસ્કૃતિનો નાશ. કલાકારને એવી સ્ટેજમાંથી તેથી રામની વાતો કોણ કરશે, કૃષ્ણની વાતો કોણ કરશે, રાણા પ્રતાપ, શિવાજી, સંસ્કૃતિ જે હાચીજી હાસીની વાતો કોણ કરશે. એટલે આને પાડી દો એટલે થાય વાર્તા પૂરી. આવું ચક્ર ચાલી રહ્યું બાપુ, મને ખબર છે. ફોન આવે માં દીકરા મને આવે, મને ખબર ન હોય. આ તો હું ધ્યાન નથી આપતો ફોનમાં. હા, એમ આવું બોલ્યા, બોલાઈ ગયું છે, બોલ્યા નથી. કોઈ આવું બોલવા તૈયાર થયું પણ બોલી જાય છે. જીભ માથે અમારો કાબુ નથી હોતો, એની માથે સરસ્વતીનો કાબુ હોય છે. માં સરસ્વતી બોલાવે, નથી બોલતા હોતા. ક્યાંક ભૂલ થઈ જાય તો માફ કરતો એ તમારી માનતા છે. માફી મગાવવા માટે તો જેને માગ્યું એને પૂછો કેવી તકલીફ પડે. માફી મગાવ શું મજા આવે ખબર નથી પડતી. કંઈક થાય ને માફી માગો માં દીકરા. મેં તો બાપુ બધાય સમાજના વિડીયો હોત બનાવી રાખ્યા માફીના. ગૌરવને કીધું લેપટોપ મૂકી દે, કોઈનો ફોન આવે તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા, દુઃખ લાગ્યું છે, ખોટું લાગ્યું છે, માફી માગવાની છે. બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખો ફટાફટ. પપ્પા 204 નંબરનો વિડીયો, એ તારો બાપ બીજા સમાજનો છે, 203નો નાખ. સીધું ચાલુમાં લાવો, જલસા કરો. હા, હું બાબુ પહેલાં ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો. મને નફરત આવી હતી. મારે શું ટેવ હતી, મારે વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય. તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે. વાંચતો હોય તેમાં આવે વાહ કાભા, વાહ હવજ, વાહ ગઢવી, વાહ ચારણ. નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામ ખોર.
અને એવા સાલા ફેક આઈડી વાળા છે મારા દીકરા જડતા જ નથી પણ તોય મેં બે ત્રણ બાપુ ગોતી લીધા તે મારા હગાવાળા નીકળ્યા બોલો હે મારા મામા દીકરો પર રોજ ગાયું દીધું તો ખબર ન પડતી આનો કોણ ક્યાંથી શું ગાયું દીધું જાય છે ભાઈ જય મુગલ માતાજી જય માતાજી એકાદી લાઈન કે હોનાલ હાચો હાથ મારો આને આયલ એક આવને આટો વટ વચન વ્યવહારને મારી ઓલા ત્રાજવા તોડી જાય વટ વચન વ્યવહારને મારી ઓલા ત્રાજવા તોડી જાય એ પછી તોલવી નાના હવે અમને તોલવા બેસે આ જીરવું નો જીરવાય હોનલ હાચો હાથ મારો અનયાયલ એક આવને આટો જા બાપુ કલાકાર જાજા બાકી મૂકી દેવું પડે